તો મિત્રો આજે આપણે જવાનું છે બનાસકાંઠાનું એક એવું મંદિર કે જ્યાં જઈને માત્ર પાણી પીવાથી પથરી કાયમ માટે ગાયબ થઈ જાય છે. તો ભાઈ આપણે કાકર એટલે કંકાવટી નગરી, તો પછી ત્યાંથી ગેર મારીને પહોંચી જાય થરા, અને પછી ભાઈ થરા જઈને લઈ લીધી જોગિંદરની રિક્ષા. અને બીજી વાત કે આપણે તો જોયેલું નતું, પણ આ અમારા અશોકભાઈ રહેશે થરા, તો એકે હેડો હું તમને લઈ જાઉં. તો આપણે બેસી જાય રિક્ષામાં. અને પછી મહેમાન આવી જાય થરાની બજારમાં, પકડી લીધો વાવ ને ભાભર વાળો રસ્તો. તો ભાઈ એ રસ્તે તમે આગળ વધશો એટલે આગળ આવશે નેકારિયાનું પાટિયું. ત્યાંથી તમે ડાબી સાઈડ ગેર મારશો એટલે આવશે નર્મદા કેનાલ, ને પછી આવશે કે ખાલી તમારે 5 કિલોમીટર જવાનું છે. અને પછી ભાઈ આવી જાય મંડલા ગામના પાટીએ. અને પછી મહેમાન ત્યાંથી થોડા આગળ વધ્યા એટલે આવી જો કાસો માર્ગ, અને પછી ભાઈ પહોંચી જાય મંદિરે. તો મહેમાન મંદિર તો છે ને આનું પણ કહેવત છે ને કે ભાઈ ચમત્કાર વગર કોઈ નમસ્કાર કરતું નથી. વાત સહી. તો પછી ભાઈ ફાઇનલી આવી જાય મંદિરે કરી નાખ્યા ગોગા બાપાના દર્શન. તો મિત્રો આ મંદિરની માન્યતા એવી છે કે ખાલી ગોગા બાપાનું નામ લઈને પાણી પીવાથી પથરી કાયમ માટે ગાયબ થઈ જાય. જી હા મિત્રો, અત્યાર સુધી 18,199 લોકોને પથરી નીકળી.